આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બીએલઓ ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે. SIR ની કામગીરી કરવી પડે, કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકારને કરવી હોય તો કરવી પડે, પણ એટલા જ મહિનાઓમાં કામ કરવાનું છે. એક જ મહિનામાં કામ કરવાનું જ્યારે પ્રેશર વધે ત્યારે સ્વાભાવિકપણે, અને એમાંય પાછી નોકરીમાંથી કાઢી નાખવાની ને ધરપકડ માટેની જે ભાજપે ચાલ કરી, એનાથી જે BLO તરીકે જે ફરજ બજાવે છે જે કર્મચારીઓ, ખાસ કરીને શિક્ષકો, કે જેમના પરિવારના અને એમના પોતાના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા, અને એ જ નરેન્દ્ર મોદીના SIR ના જે કેમ્પેનના કારણે એમનો આજે જીવ જઈ રહ્યું છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. હું પહેલા જે પણ BLOએ જીવ ગુમાવ્યો છે SIR ની કામગીરીમાં, એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ વતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. દરેક BLOમાં રમેશભાઈ રતિલાલ પરમાર, જે હાર્ટ એટેકથી એ પ્રિન્સિપાલ હતા ખેડામાં, કપડવંજમાં, અને એમનો હાર્ટ એટેકથી ડેથ થયું છે. અરવિંદભાઈ વાઢેર, જે ટીચર છે કોડીનાર ગીર સોમનાથમાં, શિક્ષક, એમણે તો આપઘાત કરી લીધું, સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધું. એ શિક્ષકે, વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે, કેટલી મોટી કામગીરીનો દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો. એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે, કેટલાને મોટા બનાવ્યા હશે, અને કેટલાને મોટા બનાવવાના સપના સેવીને શિક્ષક બેઠો હશે. પણ નરેન્દ્રભાઈએ જ્યારે SIR નો જીદ કરી, તો એ જ પરિવારના મતથી ચૂંટાયેલ ભાજપ અને નરેન્દ્રભાઈએ આ શિક્ષકો ઉપર એટલો કામનો પ્રેશર આપ્યું, જેના કારણે આજે શિક્ષકે આપઘાત કરી લીધું. એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે. કલ્પનાબેન પટેલ, તાપી ડિસ્ટ્રિક્ટમાં પ્રિન્સિપલ હતા, એમના પરિવારનું માનવાનું છે કે SIR ના કારણે એમને પણ એટેક આવી ગયું, કામગીરી કરીને આવ્યા હતા એમને. ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી, જે વડોદરામાં ક્લર્ક હતા, એ આસિસ્ટન્ટ BLO હતા, એને પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું. SIR ના પ્રેશરની જ વાત છે. દિનકર સિંગોડાવાલા, જે સુરતમાં હતા, આસિસ્ટન્ટ ટીચર હતા, એમણે પણ SIR ના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે. દિનેશભાઈ રાવલ, જે મહેસાણામાં શિક્ષક હતા, એમને પણ SIR ના કારણે એમનું પણ મોત નીપજ્યું છે હાર્ટ એટેકના કારણે. તો આપ જોઈ રહ્યા છો મિત્રો, આ તો નોંધાયેલા છે. તમામ BLO ઉપર ખૂબ પ્રેશર કરી રહ્યું છે ભાજપ. એક મહિનામાં કામગીરી પૂરી કરો, એક મહિનામાં કામગીરી પૂરી કરો. મેં કેટલાક ઓડિયો સાંભળ્યા BLO, જે નીચે કાર્યકર્તાઓને કોકને વિનંતી કરતા હોય છે કે તમારા હાથ પગે પડીએ, તમે ફરીથી તમે અમને આપી દો તમારા ફોર્મ ભરી. સાહેબ, આપણી જનતા એટલી જાગૃત, અને જનતા નથી જાગૃત ને એટલે જ ગુંડાઓ, લુખાઓ, બુટલેગરો તમે ચૂંટાઈને વયા જાઓ છો. માત્ર 20% લોકો જાગૃત છે ભારતમાં પોલિટિકલી રીતે. બાકી બધા 80% તો બિચારા, એમાં 40% તો મતદાન જ નથી કરતા. બાકીના જે 40% છે એ બિચારા દોરવાઈને મતદાન કરે છે ને. એટલે જ તમે જુઓ, લુખાઓ, ભ્રષ્ટાચારીઓ, ગુંડાઓ, બળાત્કારીઓ, જેમને 8 પાસ, આ બધા લોકો કબજો કરીને બેસી ગયા છે સત્તા, અને પછી સત્તાનો દુરુપયોગ બેફામપણે કરી રહ્યા છે. તો એ જનતાને તમે એવું માનો છો 5 કરોડ જનતા ફોર્મ ભરીને એક મહિનામાં તમને આપી દેશે? ન આપી શકે. અને એનો તમે ઉપરથી ચીફ સેક્રેટરી છે એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી અને આના ભાજપના કહેવાથી તળિયા સુધી જે દબાણ કરે, તો છેલ્લે BLO ઉપર દબાણ આવે છે. બૂથ લેવલ જો ઓફિસર હોય, જે મોટા ભાગે શિક્ષક અને નાનો કર્મચારી હોય, અને એને એવો ટાર્ગેટ આપવામાં આવે છે કે તમે આ કામ પૂરું કરો ને તો તમને તમારી સામે FIR થશે, તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે. સાહેબ, એક ખાલી પટ્ટાવાળાની કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી લેવા, તલાટીની લેવા માટે 25 લાખ ફોર્મ ભરાય છે બેરોજગારીમાં. તો આ BLO ને જ્યારે એમ કહેવામાં આવે કે નોકરી તમારી છીનવી લેશું, તો એમના ઉપર આભની નીચે ધરતી હોય છે ને, એટલે આપઘાત કરવું પડે છે. એટલે એમણે પત્નીને લેટરો લખીને આપઘાત કરવું પડે છે. પણ મિત્રો, અમે બધી જનતાને કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી તો સામાન્ય પાર્ટી છે. અમે સાવ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, બીજું કાંઈ કરી નથી શકતા.
પણ તમારા દુઃખમાં અમે સહભાગી બની શકીએ છીએ. તમે જે લડત ચલાવો છો એમાં અમે સહભાગી બની શકીએ એમ છીએ. બીજું, આ તો નરેન્દ્ર મોદીજીએ નિર્ણય લીધેલો છે, કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. અમારી પાસે એવી કોઈ સત્તા નથી કે અમે આને અટકાવી શકીએ. માની લો કે અહીંયા આપણી સરકાર હોત રાજ્યની, તો કદાચ આપણે એને સમય પણ વધારી દે અને તમારે સહુલિયત વાળું કરી દે, પણ એ પણ નથી અમારી પાસે. તો અમે નક્કી કર્યું છે, માનનીય અરવિંદ કેજરીવાલજીને અમારી પ્રદેશના નેતૃત્વએ મીટિંગ કરી વાયા વિડીયો કોલિંગ, અને અમે નક્કી કર્યું છે કે BLO જે પ્રેશરમાં કામ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટી છે એ એના કામમાં મદદરૂપ થશે. કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે અમારી પાસે કે પાવર જ નથી કે અમે ઓર્ડર કરી શકીએ. કારણ કે બધી પ્રજા જે BLO જે આપઘાત કરે છે એમના પરિવારે પણ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપી દીધા. એવા લોકોને ચૂંટી દીધા જેના રાવણ જેવા હૃદયો છે, આત્માઓ રાવણ જેવી છે, જેને પ્રજાની પીડાની કોઈ પડી નથી, કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી. ત્યારે તમામ BLO ને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ એવું પગલું ન ભરો. આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા તમારી સાથે છે. અમે આ એક નંબર જાહેર કરીએ છીએ, જે નંબર ઉપર BLO હેલ્પલાઇન નંબર છે. આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો. અમારી સેન્ટ્રલી ટીમ તમને અમારા વ્યક્તિઓ એલોટ કરી દેશું અમે, અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું. મિત્રો, અમે આમ આદમી છીએ, સામાન્ય જનતા છીએ. અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી, અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ. અમને તમારી આંસુ અમને ખબર છે, પણ કોઈ એવું આપઘાતનું પગલું ન ભરતા, કોઈ એવા પ્રેશરમાં ન આવતા. તમને જેટલું પણ પ્રેશર લાગે, હું BLO ને તમામને કહું છું કે હજારોની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે. અમે 20,000 BLA2 ની ટીમ બનાવી છે, જે તમારા સાથે આવશે, તમને મદદ કરશે. તમારા જે પણ કામો હશે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે. પણ તમે કોઈ આવું પગલું ન ભરતા, કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે, તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ નભી રહ્યા છે, તમારા ઉપર તમારી એક બુઢી માં હશે, બાપ હશે, પત્ની હશે, એ નભી રહ્યા છે. અને રાવણ જેવી ભાજપ ક્યારે માનવાની નથી. એને તો ચૂંટણી લડવી, ચૂંટણી જીતવી, પૈસાથી ચૂંટણી જીતવી અને ઉદ્યોગપતિઓના રૂપિયાથી ચૂંટણી જીતી અને આખું ગુજરાત વહેંચી નાખવા બેઠી છે. મિત્રો, પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ, અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહી જાય તો અમારું પણ ધ્યાન દોરજો. અને એટલા માટે નક્કી કર્યું છે કે BLO એ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી. અમારા કાર્યકર્તાઓ 20,000 કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે. જે જિલ્લા તાલુકામાં તમે કહેશો, જે બૂથમાં કહેશો, અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે. આટલું અમે કરી શકીએ છીએ. અને દરેક BLO ના સરકારી કર્મચારીઓના જે લોકો જ્ઞાન સહાયકોને ભરતી કરીને જે પેપર ફોડ્યો છે, જ્ઞાન સહાયકોની ભરતી નથી કરતા, વિદ્યા સહાયકોની ભરતી નથી કરતા, જ્ઞાન સહાયકના નામે ચડાવે છે, આ બધા પરિવારોને મારે હાથ જોડીને વિનંતી કરી છે. જે ખેડૂતોને લાઠીચાર્જ કરી છે, બધાને હાથ જોડીને વિનંતી કરી છે કે મહેરબાની કરીને હવે ભાજપને મત ન આપતા તમે, નહીં તો તમારા પરિવારનો જીવ ભાજપ લઈ લેશે. અમે બીજું નહીં કરી શકીએ કાંઈ. અત્યારે પણ અમે માત્ર મદદ જ કરી શકીએ છીએ. જો આમ આદમી પાર્ટીની સરકાર હોત તો એક પણ BLO નો જીવ ન જાત, એક પણ BLO ઉપર પ્રેશર ન આવો. અમે કામની વહેંચણી એવી રીતે કરી દે, સમય વધારી દે. પણ મિત્રો, તમે નથી સાથ આપ્યો, તમે ભૂલ એક કરી ગયા, જે નરેન્દ્ર મોદીજીના નામ ઉપર કર્યું. પણ નરેન્દ્ર મોદીજી પણ અત્યારે મારી સામે જોતા નથી. એનો આ પરિણામ છે. એટલે મહેરબાની કરીને અહીંયા ડાગલા જેવા જે મંત્રી મુખ્યમંત્રીઓ આપી દીધા છે, પપેટ, જેને કાંઈ ખબર પડતી નથી, માત્ર IAS કે IPS અધિકારી કે અને મામૂ રમી જાય છે, એવા લોકોના હાથમાં રાજ્ય છે. એટલે તમારે મરવું પડે છે. હું બધાને વિનંતી કરું છું, ખેડૂતોને જે લાઠીચાર્જ પડી છે, પશુપાલકો ઉપર લાઠી વરસાવી છે, ગોળીઓ વરસાવી છે, હાથ જોડીને વિનંતી કરું છું, ભૂલથી પણ ભાજપને આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મત ન આપતા, નહીં તો તમારા અને મારા સંતાનનો જીવ લેશે. આપણી દીકરીઓના સરઘસો કાઢશે, આપણા દીકરાઓને ડ્રગ્સના રવાડે ચડાવી દેશે, ઠેર ઠેર દારૂના અંડા લઈ અને તમારો અને મારો દીકરો દારૂ પીતો થઈ જાય, નોકરી ન માંગે, શિક્ષિત ન બને, એ માટેનું આખું ભાજપે ષડયંત્ર કર્યું છે. મિત્રો, ડ્રગ્સની દુકાનો ખોલી દીધી છે ભાજપે, ડ્રગ્સની ફેક્ટરીઓ ખોલી દીધી છે. આવતીકાલની મને ચિંતા છે કે તમારા મારા સંતાનો
દ્રક્ષ પી અને રાત્રે પડ્યા હશે ને એક બાપ રડતો હશે ને પછી આપણે જોઈ નહીં શકીએ. એટલે મહેરબાની કરીને ભાજપને મત ન આપતા, અને ભાજપને મત આપશો તો આ તમારા દીકરાને ડ્રગ્સના રવાડે ચડાવશે, નોકરી નહીં આપે, લાઠીચાર્જ કરશે, દીકરીના સરઘસ કાઢશે, જંગલ રાજમાં ફેરવી નાખશે એવી મને ભીતિ છે. એટલા માટે હું આપને વિનંતી કરું છું. આપને કોઈ કઈ સવાલ નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટી કોણ છે? કોંગ્રેસે ભાજપને હરાવવો હશે તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાં વિલય કરવો કરી દેવો પડશે, કારણ કે તમામ જે કાર્યકરો આપણા હોદ્દેદારો છે મોટા ભાગના કોંગ્રેસમાંથી આપમાં ગયેલા છે. તેમનું આ નિવેદન. કોંગ્રેસ ભૂતકાળ થઈ ચૂકી છે, કોંગ્રેસનું સૂર્ય ડૂબી ચૂક્યું છે, ભાજપનું મધ્યાહનથી અસ્તરફ સૂર્ય જઈ રહ્યું છે અને આમ આદમી પાર્ટી ઉગતો સૂરજ છે. એટલે મહેરબાની કરી અને આમ આદમી પાર્ટીને જેટલા લોકોએ અમે જેના ઉપર ભરોસો મૂક્યો તો દેશ બચાવવા, અમે ગઠબંધન કર્યું હતું 2024ની ચૂંટણીમાં દેશ હિત માટે, એ જ કોંગ્રેસ ભાજપના કહેવાથી એ જ કોંગ્રેસે વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખી અમારા તમામ કાર્યકર્તાઓ સાથે વિશ્વાસઘાત કર્યું છે, અમારા સૈનિકો સાથે વિશ્વાસઘાત કર્યું છે, અમારે જે જનતાની ઉમ્મીદ છે ભાજપને હરાવવાની એની સાથે વિશ્વાસઘાત કર્યું છે. કોંગ્રેસ સાથે અમારે ક્યારેય જવાનું થતું નથી. કોંગ્રેસના તમામ સારા નેતાઓને કહું છું વહેલી તકે વંડી ઠેકી જજો, નહીં તો જેટલા લોકો ડૂબી ગયા છે આવતીકાલે તમે પણ ડૂબી જશો. કોંગ્રેસનું સૂરજ ડૂબી ચૂક્યું છે, કોંગ્રેસ ગુજરાતમાં ઝીરો થઈ ચૂકી છે, કોંગ્રેસ પાસે કશું જ હવે રહ્યું નથી. માત્ર ને માત્ર કોંગ્રેસના નેતા પાસે મોટી મોટી કંપનીઓમાં ધંધા રહ્યા છે અને એમની પાસે હજારો કરોડની સંપત્તિ રહી હશે, બાકી કોંગ્રેસ પાસે કશું રહ્યું નથી. પ્રજાનો સાથ કોંગ્રેસને છે નહીં, અને પ્રજાને પણ તમામ જ્ઞાતિ જાતિ ધર્મના નાગરિકોને કહેવા માંગુ છું કે ભાજપને હરાવી શકે, ભાજપને દોડતી કરી શકે, ભાજપને દબાવીને એક ખેડૂત આંદોલન થાય, અમારે જેલમાં જવું પડે અમારા નેતાઓને, પણ 10,000 કરોડ રૂપિયા નાખવા પડે તો એ તાકાત છે. તાકાત આમ આદમીની છે, આમ આદમી પાર્ટીના સૈનિકની છે. અને અમારે કોઈ ધંધા કરવા નથી, અમારે કોઈ સંપત્તિ ભેગી કરવી નથી. અમે ઈ સરદારના ને ગાંધીજીના ગુજરાતમાં નભીએ છીએ કે જે સરદાર મૃત્યુ પામ્યા ત્યારે 271 રૂપિયાની સંપત્તિ હતી. અમને ભગવાને ખૂબ આપ્યું છે, પણ હરામનું અમારે ખાવું નથી. અને આ કોંગ્રેસિયાઓએ હરામનું ખાઈને ભાજપને 30 વર્ષ સુધી રાજ કરવા દીધું છે. હવે ક્યારેય કોંગ્રેસ સાથે ગઠબંધનનો અમે વિચાર નહીં કરીએ. એટલે મહેરબાની કોંગ્રેસના સારા નેતાઓ જે રોકાઈ ચૂક્યા છે આ નિવેદનોથી, એમને કહું છું કે વહેલી તકે આવી અને આમ આદમીમાં આવી અને આમ આદમીમાં આમ જનતા સાથે મળી અને ચૂંટણી લડો, ચૂંટણી લડાવો અને ભાજપને હરાવો. જેને કોંગ્રેસ વાળા સારા કાર્યકર્તાઓ એને હરાવ્યો હોય ભાજપને તો આવી જાય આમ આદમી પાર્ટીમાં, બાકી કોંગ્રેસનું અસ્તિત્વ અહીંયા ઝીરો થઈ ચૂક્યું છે. વિષ્ણુદાનભાઈ, તમે કીધું કે ભાજપને લોકોએ મત આપીને જનતાએ મત આપી કરી છે, 27માં ફરીથી એને જનતા મત આપી વિચારે તો તમે એને ભૂલશો? હું એટલા માટે કહી રહ્યો છું કે ભાજપને જ્યારે જનતાએ મત આપ્યું સારા આશાવાદ સાથે આપ્યું છે ભાઈ સુધરી જશે, બરોબર ને? એમ હશે કે સુધરી જશે, હવે ભરતી કરશે. ત્યારે ભરતી કેલેન્ડર આપ્યું હતું, પછી એમણે એવું કીધું કે પોલીસને ગ્રેડ પે આપશે એવું કીધું હતું, એમણે ગ્રેડ પે નો આપ્યું. આ આશાઓ ભાજપે દગો કર્યો છે, એટલા માટે કહું છું. એટલે જનતાની ભૂલ નથી, પણ જનતાએ જે વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ તોડ્યો છે, એટલે એમ કહું છું હવે ભૂલ ન કરતા, વિશ્વાસ બીજી વાર કરતા નહીં. એમણે એવું કીધું હતું તમામ કર્મચારીઓના પગાર વધશે, એમણે હેલ્થના કર્મચારીઓના પગાર વધાર્યા, પાછા ચૂંટણી પછી પાછા ઓછા કરી નાખ્યા. એમણે એવું કીધું હતું કે પોલીસની ભરતી કરીશું, એમણે એવું કીધું હતું કે વિદ્યા સહાયકોની ભરતી કરીશું, જ્ઞાન સહાયક કરી દીધા. એમણે એવું કીધું હતું કે અમે જંગલ રાજ હવે નહીં રહેવા દઈએ. એ જ દીકરીઓની રાત્રે 12 વાગે પટેલોની દીકરીઓને હોય, દલિતોની દીકરીઓને હોય, એ લોકો સરઘસો કાઢે છે, બેફામ પડે હત્યા થાય છે. એટલે હું જનતાને કહું છું કે જો આ રાવણ પાસે સત્તા રહેશે તો તમારા સંતાનોને પણ નહીં રહેવા દે, તમારા માતા પિતાએ પણ આપઘાત કરવો પડશે, એની પરિસ્થિતિ લાવી દેશે. એટલા માટે મેં કીધું છે કે હવે આપણે આવી કોઈ ભૂલ કરવી નથી, જે વિશ્વાસ કરી. જનતાએ મત આપ્યો છે, ભૂલ નથી કરી. જનતાએ ભાજપ ઉપર છેલ્લી વખત વિશ્વાસ કર્યો છે, એ વિશ્વાસ ભાજપે તોડ્યો છે. જંગલ રાજ ગુજરાતને બનાવી દીધું છે, બિહાર જેવી હાલત ગુજરાતમાં કરી દીધી છે. એ ભાજપને ઉપર હવે વિશ્વાસ કરવાની ભૂલ આપણે કરવાની થતી નથી. ને એટલે હું કહું છું મહેરબાની કરીને કોઈ મતદાન ન કરતા. ભાજપ